દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનું એક શહેર પ્રયાગરાજ, જે પહેલા ઇલાહાબાદ નામથી જાણીતું હતું અને ત્યાંનો એક પરિવાર જે ગરીબીમાં જીવતો હતો. પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઘોડાગાડી ચલાવતો હતો અને આ વ્યક્તિનો પુત્ર જે અમીર બનવાના સપના જોતો હતો, પરંતુ કઈ રીતે થશે તેનો તેને ખ્યાલ નહોતો. તેની સામે તેની ઉંમર કરતાં પણ વધુ કેસ ફાઇલ થયા. 17 વર્ષની ઉંમરે તેને પહેલો ગુનો કર્યો અને ત્યારબાદ આ સિલસિલો સતત ચાલુ રહ્યો. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું ખુશ્બુ. આજે વાત છે માફિયાની, જેનું નામ અંડરવર્લ્ડની દુનિયામાં ગૂંજતું રહ્યું છે. દાયકાઓ સુધી સમગ્ર રાજ્યમાં માફિયાની ચર્ચા થતી રહી છે. આ વાત છે અતિક અહેમદની. એ જ અતિક જેનું શરીર પ્રયાગરાજમાં ધૂળ ખાઈ રહ્યું હતું. તે જ પ્રયાગરાજમાં જ્યાં તેણે અને તેની ગેંગે ઘણા લોકોની હત્યા કરી હતી. એક એવું શહેર જ્યાં લોકો પોતાના પાપ ધોવા માટે આવે છે, ત્યાં જ 1962માં જન્મ લીધો અતિક અહેમદે. અતિકની સ્ટોરી કોઈ બોલિવૂડ થ્રિલરથી ઓછી નથી, કેમ કે અતિકને ગરીબીથી નફરત હતી અને હાઈસ્કૂલની પરીક્ષામાં નાપાસ થયા બાદ તેને પોતાની ગરીબીને દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા. આ પછી તે ખરાબ સંગતમાં પડી ગયો અને ઝડપથી પૈસા કમાવા માટે તેણે શોર્ટકટ અપનાવ્યો. છેડતી અને અપહરણ દ્વારા પૈસા પડાવવાનું શરૂ કર્યું. આ સાથે અતિકે ટ્રેનમાંથી કોલસાની ચોરી કરી અને તેને વેચવાનું પણ શરૂ કરી દીધું. પરંતુ ત્યારબાદ આવ્યો એક ટર્નિંગ પોઈન્ટ, જ્યાં 1979માં માત્ર 17 વર્ષની ઉંમરે અતિક પર પ્રથમ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો અને બસ ત્યાંથી શરૂ થઈ અતિકની ક્રાઇમ કહાની. અતિકે જે સમયે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કર્યો તે સમયે ચાંદ બાબા નામનો માફિયા શહેર પર રાજ કરી રહ્યો હતો. તેનો એટલો ડર હતો કે પોલીસ રાણી મંડી અને ચોકમાં પગ મૂકતા પણ ડરતી હતી. પોલીસ અને રાજકારણીઓ પણ ચાંદ બાબાથી પરેશાન હતા. ચાંદ બાબાના સામ્રાજ્યને ખતમ કરવા માટે વહીવટી તંત્ર અને પોલીસે અતિકને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું અને માત્ર 7 જ વર્ષમાં અતિક અહેમદ અલ્હાબાદના ચાંદ બાબા કરતાં પણ વધુ શક્તિશાળી અને મોટો ગેંગસ્ટર બની ગયો. 1989માં અતિકે જોયું કે તેનો પ્રભાવ એટલો વધી ગયો છે કે તેણે હવે રાજકારણ તરફ આગળ વધવું જોઈએ અને તેને અલ્હાબાદ શહેરના પશ્ચિમી મત વિસ્તારમાંથી ચૂંટણી લડી અને ચાંદ બાબાને હરાવીને વિધાનસભામાં પ્રવેશ કરી લીધો. અતિકની જીતના થોડા જ દિવસ બાદ જ ચાંદ બાબાની હત્યા થઈ ગઈ અને શરૂ થઈ ગયો અતિકનો આતંક. અતિક અહેમદની ગેંગ વધતી ગઈ અને તે અપહરણ, લૂંટ અને હત્યા જેવા ગુનાઓમાં સામેલ થતું ગયું. ગુનાખોરીની દુનિયામાં અતિકનું નામ વધવા લાગ્યું. પછી શું, એક સમય એવો પણ આવ્યો જ્યારે એ જ પોલીસ જે તેને ટેકો આપી રહી હતી તેના વધતા જતા ગુનાઓથી કંટાળીને તેની ધરપકડ કરી લીધી. અતિક અહેમદ પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, બળવો, ખંડણી વગેરે જેવા સેંકડો કેસીસ થયા. 1989માં ચાંદ બાબાની હત્યા, 2002માં નાસનની હત્યા, 2004માં ડોક્ટર મુરલી મનોહર જોશીના નિકટના બીજેપી નેતા અશરફની હત્યા અને 2005માં બસપાના ધારાસભ્ય રાજુપાલની હત્યાનો આરોપ. અને ત્યારબાદ રાજકારણથી લઈને ગુનાની દુનિયામાં તે કુખ્યાત થઈ ગયો. મોંઘી ગાડીઓ, હથિયારો અને પૈસા મેળવવાના અતિકે જે સપના જોયા હતા તે બધા સાકાર થઈ રહ્યા હતા. પરંતુ પેલું કહેવાય છે ને કે એક વખત કોઈ ગુનાના દાયરામાં જો ફસાઈ જાય છે તો પછી બહાર નીકળવું અશક્ય બની જાય છે અને આવું જ કંઈક થયું અતિક અહેમદ સાથે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને પછી બધું જ બદલાઈ ગયું. અતિક અહેમદે માફિયાઓના કાળા કારોબાર દ્વારા જે કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હતી તે પણ સતત જપ્ત કરવામાં આવી. અતિકની અનેક ગેરકાયદેસર ઇમારતો પણ તોડી પાડવામાં આવી. તેની સામે ઘણી કાર્યવાહી કરવામાં આવી અને એટલું જ નહીં, અતિકની 200 કરોડથી પણ વધુની સંપત્તિ જપ્ત કરી દેવામાં આવી. ત્યારબાદ આવ્યો એ દિવસ જે કદાચ તેને ક્યારેય નહીં વિચાર્યું હોય. અતિકની એક સામાન્ય કેસમાં ધરપકડ અને વર્ષ 2018માં તેને રાજ્યની બહાર લઈ જવામાં આવ્યો અને તેને ગુજરાતની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો. ત્યારબાદ ત્યાંથી તેને ઉમેશપાલ હત્યા કેસમાં પૂછપરછ માટે પ્રયાગરાજ પાછો લાવવામાં આવ્યો અને પછી શું, ત્યાં અચાનક ગોળીબાર શરૂ થયો અને અતિકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી. અને આ રીતે બાહુબલી અતિક અહેમદનો 15 એપ્રિલ 2023ના રોજ અંત આવ્યો. તેનો પાપનો ઘડો કદાચ છલકાઈ ગયો હશે. તો આ હતી એક એવા વ્યક્તિની વાત જેને ભણવામાં રસ નહોતો પરંતુ મોટા માણસ થવામાં જરૂરથી હતો, જેને રિઝલ્ટ તો સારું નહોતું લાવવું પરંતુ જીવનમાં ખૂબ જ પૈસા કમાવા હતા અને આ ચક્કરમાં તેને પોતાની ઉંમર કરતાં પણ વધુ ગુનાઓ કર્યા.
જે કહાની શરૂ થાય છે તેનો અંત પણ હોય છે. તો બસ અતિકની ક્રાઇમ કહાનીનો પણ આખરે અંત આવ્યો. તો અત્યારે બસ આટલું જ. આપણે મળીશું આવતા અઠવાડિયે એક નવી ક્રાઇમ કહાની સાથે.